અલ્યા પ્રદીપ, એટલે શું ભાઈ? અલ્યા તું હું જોઈને હોઈ રહ્યો હલે? અલ્યા તને શરમ હક નહીં, મને એ સમજ નહીં પડતી. અરે ભાઈ કેમ? અલ્યા હારા ચમકે એમ કે આ લગનના દાડા કેટલા નજીક આયા એ ખબર પડે તને? અલ્યા તને કહું, અલ્યા માહો થયો તોય મારે તું તારી કઈ બોલવું પડે, તોય તને બુદ્ધિ નહીં ઉસતી એમ મારું કેવું. અલ્યા પણ હું એકલો એકલો શું કરું મારું? એકલો એકલો શું કરું, પણ ઘર વાળાને કે, કુટુંબ વાળાને કે, ગોમ વાળાને, ભાઈબંધો ગમે તેને સલાહ તો લે. હવે દાડા કેટલા રહ્યા લગનના તું મને કહેજો. 10. હા તો પછી 10 દાડા રહ્યા તો પછી તું 10 દાડામાં શું કરે, શું ભેગું કરે તું મને કે ને? બધું ભેગું કરેલું તું તારો આગળ ભેળવવાની પડી છે. અલ્યા એકલો એકલો તો મરું હું તો. અલ્યા મારું નહીં, તો આ ગમે તો પ્રસંગ હોય તે બધા એકલા એકલા કરે. અલ્યા આપણા લગ્ન જોડાવા જાય તે નો ઘરમાં આજ પૂછવા આવ્યો હો, તું હરકો પૂછવા નહીં આવતો તો મારે કેવું તો કેવું કને. એટલે પૂછવા ના આવે તો આપણે આપણી મેરે પૂછી લેવાનું યાર એકબીજાને, કે ભાઈ મને સમજણ નહીં પડતી તે શું કરવું શું નહીં. તે શું કરવું? કશું નહીં, તું હમણાં હોજ બધા ભેગા થાય એટલે બધાને ઘેર કુટુંબ વાળાને ઘેર ને બધે પરિવાર ભાઈબંધો ને હગો વાળો ને બધાને ફોન કર. પેલું તો કંકુત્રીઓનું કર, એમ કહું મેં આ 10 દાડામાં તું હગોમ કંકુત્રીઓ પોકાડે, ગોમમાં પોકાડે, ચો પોકાડે. હજુ તું ડોગર ભેડાવાની કહું તા ભેડા એ ચાણ એના તરિયા ચાણ છૂટા પાડે, ચોખા ચાણ છૂટા પાડે, હું એમ કહું. શરમ કર, કઈક તો શરમ કર, તને શરમ આવી જોઈએ. ઓમને ઉજી રહ્યા તો મૂર્ખા અવસર લઈને બેઠો, શું લઈને બેઠો? હું શું કહું, હા પેલા મિતેશ નો નંબર હતો. કેમ શું કામ મિતેશ નું તારે? એટલે બોલાવીને કહીએ ને શું કોમ બેસી દઈએ. હમણાં હોજે તું 5-6 વાગે બધા આવે ભેગા થાય એટલે તું મેં કર ઓમ ખાટલામાં ના હુઈ રે. સારું પણ તમે બેહવાનું બોલાવો, હું શું કરવાનું? આ ઓમ તારી જોડે બેહરે મને જ કે 4 શબ્દ કેવા બોલાવાનું કર હોજે. હવે આ તો આયા તા કઈ જતા રહ્યા, પણ એમ નહીં ઉઠતું કે લાઈ માર ભય હતો હું ફરી વળું. મને આવડે હે ઉઠો. આમાં તો તમારા ઘરમાં પ્રસંગ પછી તમને ખબર પડે. આપણે ખાટલો ડારીમાં ઊંઘી લેવાનું ઘરમાં, ખોટી ખોટી સલાહો જ આલવાની છે. સારું વાત સાચી છે, નાનો મોટો મોટી વાત કઈ જતો રહ્યો હોય, કારણ કે સારું બેહી રે દાડા નહીં જ વરવાના. લાઈ કુટુંબ વાળાને ફોન તો કરવા દે. લાઈ પેલો મિતેશ ને ફોન કરું. હલો. હા હલો પ્રદીપભાઈ. હા મિતેશ બોલે ને? હા 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 બોલો ભાઈ. અલે ઓ ભાઈ આઈને હેડ, આપડે આ નજીક લગન આવી ગયું હો. એટલે કોના કરમ હે લગન? અલે આપડા ઘેર જ લ્યો. અલ્યા એવું છે એમ? હા આવો હેડો, એટલે થોડું થોડું આપડે કોમ બધું વેચી દઈએ. એવું છે એમ? સારું સારું આવજો, ખાલી 10 જ મિનિટ ઘેર આવજો હો ને. સારું સારું આવીને બકા હેડ, એટલે પછી મને કશી સમજણ નહીં પડતી. એક તો ઘર વાળા કશું ટેકોણું પાડતા નહીં. એવું સારું સારું આવજો, ફટાક દઈને આવજો હો ને. સારું. ઓહો જય શ્રી કૃષ્ણ. બહુ ખતરનાક નજીક જ લગન લઈ લીધી. લગન તો કરાય 15 દાડા થયા. એટલે શું કરું, આ ઘરનો કશું નિયા કરતા નહીં લે ઘરમાં હી બહાર. કેટલા દિવસ બાકી હજુ લગન ના? હવે 10 દાડા રહ્યા વચ્ચે. સારું 10 દાડા બધા કંકોત્રી લખીને મોકલાની હગમ, પછી આ બધું સેટિંગ નહીં કરવાનું, તમે કરશો? હવે તો આ બધા કુટુંબ વાળા ભેગા કર્યા હોય એટલે બધું સેટિંગ કરી દઈએ, થોડું થોડું કોમ વેચી દઈએ. સાચી વાત સાચી. હા કામ કરી દઈએ તો બોલો શું ચાલે બીજું? શાંતિ? બસ શાંતિ છે. સારું કેવાય. હા વાંધો નહીં, આપણે સેટિંગ કરી દઈએ. બીજું શું કહું? લો આ મોટા ભાઈ આઈ ગયા, રમેશભાઈ આયા. આવો મિતેશભાઈ. હો જય શ્રી કૃષ્ણ. સારું અચાનક 10 દાડા બાકીના લગન લઈ લીધી, આ સેટિંગ કેવી રીતે કરવાનું? એટલે અમે શું હો, હા આ ભાઈ એકલો પડ્યો હો. અમે અત્યારે આ ભાઈ ઉપર કરે જે રાગ ના આવે, ક્રોધ કરે રાગ ના આવે. આપણે અવસર લઈને બેઠા બરાબર. સાચી વાત. અવસર માં એ તો થોડી ઘડી આનાકાની ને અલે તું તો મારા પ્રસંગ કરવા આવ્યો કે મારી ખોદણી કરવા આવ્યો હો? બોલા મિતેશભાઈ હારા નું કયા જેવું હો? કશું કયા જેવું નહીં. આ ભાઈ આમના ઘરમાં લગન આવ્યું, એ ભાઈ જો ખોદણી લાગતી હોય તો આપણે ફોન કરીએ ભાઈ ને એની મેરે અવસર ઉજવી લેવા દો. મંજૂર હે ભાઈ તમને? આપણે ખસી જઈએ બરાબર.
તમારા બરાબર ને? એટલા થશે બધું? કાલે ઉઠીને કઈ ખગું વાલું ગમનું ગમે તે કશું આપણને કે તો કહી દેવાનું કે હા. ભાઈ અમને એ ભાઈ ના પાડી અરે પણ આવું દોઢું બોલવાનું શું આવે હું એમ કહું હું સારું એક કામ કરો, આપણે બધા ભેગા થાય અને બધું સેટિંગ કરી દઈએ. હું તો મદદ તમને કરીશું. મારો કહેવાનો મતલબ એ છે કે જો ડીજે કરવાનું હા તો રમેશભાઈ એમ રમેશભાઈ આવો. જય ભગવાન આવ આવ બે હા બોલો. ડીજે કરવાનો હા રસોઈયાને કહેવાનું સાચી વાત. અત્યારે 5મા મહિના સુધી લગ્ન એટલો બધો હોય ને હા, હા. આપડે હગોમ હોય હગોનો હગોમ હોય ગોમમાં હોય ગોમના પાડોશી ના ઘેર હોય કોકના. પછી આપડા ગામમાં કોકને લગ્ન ની તારીખ લઈ લીધી હોય અથવા આપડા સંબંધીએ કોને તારીખ લઈ લીધી હોય તો આપણે એ તારીખ લેવાશે ના 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 લેવાશે તમે મને એમ કહો ના 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 તો મારું કેવું એમ હે કે અમે 10 દાડાની અંદર તો લગન હજુ તો લખાવાનું કે હે 10 દાડા રહ્યા એટલે એમ નહીં હજુ તો લખાવાનું પાકું કરવાનું બાકી હે ઓ બાપા તો કઈ આવું ઘરમાં લગન એમ મારું હીરા કેવું. ના મેર પડે યાર. આમાં વેવાઈ એમ કે છે કે અમાર તો કુટુંબમાં કે છે કે લગન હે ને આ તારીખ વેવાઈ ના લેશો તો સાચી શું વાત. કરશો સાચી વાત. આપણે હલવાઈ જઈએ ને હે યાર. અને કરવાનું? કશું કહું તો કે બહુ બોલું હું કે આવું ના ચાલે. ઘરમાં લગન આવ્યો, ઘરમાં ખાટલામાં બેહીને ના મેર પડે, જવું પડે, ઘરની બહાર જવું પડે. તો ભાઈ હું ખોટું કહું મિતેશભાઈ સાચી વાત, બરાબર. સાચી વાત. તમારી વાત સાચી. આ એક સમજતા નહીં, આવડા મોટા થયા તો ઘરમાં લગન. મારા એ ઉંમરમાં મોટા હે ને તો હા. મારે આજે ના કહેવાનું કેવું પડે હે. તારે કરવું હોય તો કર ના કરવું હોય તો કોઈ નહીં હું તો આ હે ગયો હવે જા તારા વગર મારું કશું નહીં રહી જવાનું લ્યા એ બોલો બાપા આ તો પ્રસંગ ઉતાવળ અરે અહીંયા જ પડે અલ્યા ભાઈ અલ્યા હેડ ને મારા બાપ હેડ મારા બેટા હેડ આ તો સમાજ નું જોવાનું હોય બધી બાજુ હેડો યાર તો કશું પડેલી નહીં હેડો 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 મારા ભાઈ હેડો કો એમ નહીં દબાઈ જાવ આ તો પ્રસંગ હ અને સમાજ નું જોવાનું આવું ના કરવાનું આવે હેડો ભાઈ તમે તો સમાજમાં હરતા ફરતા હ 24 કલાક જોહા હું ઉંમરમાં મોટો હતો સમજાવવું પડે હ મારે રમેશ કાકા એવું નહીં પણ એ ભાઈને હું એમ કહેવા મોકા હું એની હારું કહું કે કોકને ખારું કહું ભાઈ એ કટાડો કયો ઉઠેલો બેઠેલો નહીં તારે ને આબરૂ જશે તો આપડી હા તો હું મારું એમ કેવું હ તો 4 જણા બીજાને આપણે બોલાવવાના એને કહી દે આ 15 દાડા મારું નામ ના લે હારું. પછી મને ના ફાવે તો ના બોલો એવો હા કશું વાંધો નહીં એના ઠેકવાના બેહાર દઈશું હા ના છે મોને ના મોને તો એને સમજાવી પડે ના ફાવે તો મને 10 દાડા 15 દાડા ના બોલો અવસર પછી હા હા હારું હેડો બરોબર હા હા બરોબર છે અહીંયા. હું મોનું હું હલો ભાઈ આ અવસર લઈને બેઠા તમે ધજાગરા કરવા બેઠા આ પેલા ભાઈ ઓને જોર બેરાય મનાઈ લાયો ભત્રીજો હ અને તમે તો આ નાટક મોડે હ તમારે તો કયે ગોદી મારી મોડું ગાડીને ચોય દબાઈ જશો પણ લોકો કાલે સમાજના આવશે તો શું કરશો જવાબ શું આલવાનો હ બરોબર અને ભાઈ જો આવું અકરાઈ નહીં જવાનું અવસર તો શાંતિથી કાઢવાનો કારણ કે અવસર કઈ ઘડીએ ઘડીએ આવતા નહીં હારું, હારું. બરોબર. ભાઈ મેં ખોટું કહ્યું વાત સાચી. મને એમ કહો મારા ઘરમાં આવશે ને મોડું ચડી ગયું. અલ્યા અલ્યા તમે હમુદા હારા નાહક ના આટલી ઉંમર તમે આ ચો તમે આ દાડા કાઢ્યા હારા હમુદો હાવ તદ્દન પાયમાલ થઈ ગયો હ હારા તને કશાની પડેલી નહીં રોવા હું હારા ના મર્દ હોય એમ હા, હા. હું શું કહું બંધ કરો, બંધ કરો. તમને હું આ તો મોટો થઈને તારી સમજાવું હું તમે હારું કશું તમને નહીં નોમ દે બરાબર? હા હા નહીં નોમ દે પણ તમારા અવસર કાઢવાનો હોય શાંતિ રાખવી પડે સાહેબ બરોબર અને હું શું કહું એ તો ભલે ગમે તેમ આપણો કાકો થાય તમારે અને આપણે વિચારવાનું મુયો ઊંચા મોડા આપણે બોલવાનું નહીં કારણ કે કાલે 4 માણસો હોય તો આપણી જ વાતો કરે તે હું ના આવ્યો પણ પાછો હા એમ પણ મારે 45 વર્ષની ઉંમરે એમાં મને જોતો બોલે મારે નહીં હારું, ચાલવાનું. આ તમારા ધગાગરા વાત જોઈને કારણ કે એવા ફરહન તમે તો કહે જતા નહીં ઘેર મેલી કહે જા કોઈ દિન અવસરમાં તો મને કોઈ બોલાવતો નહીં તો અહીં જતું. નહીં બોલાવતું એનું કારણ શું આ ના બોલાવતો હે? નહીં જવું. કારણ કે તમારો કારણ એવો હ. તમે હારો કોઈ દાડો ઉઠ્યા બેઠા હોય તારા ને હા એમ કહું થોડા ઠંડા પડે હા. અને કોકની જોડે બેહવા ઉઠવા તો તમને ખબર પડે પડે. મારું એમ કેવું હે હા. કા અવસર ચમનો કાઢવાનો આ તો નાનો ઢેકલાનો ખેલ નહીં કારણ કે સમાજ એ સમાજ હે સમાજના ઉપર વેટ કોઈ દાડો જે મેળ આવે નહીં આ તો હા. કુલડીમ ગોળ ભાગવાનો હે ભાઈ હા. એટલે શાંતિ રાખો હું તમને બે હાથ ને ત્રીજું માથું ભલે અકરાઈ જાઉં પણ હું તમારા હારા માટે કહું છું સારું પણ જો આ બધું તમારે જ કરવાનું હોય. 100% મારે નહીં કરવાનું આપણા સમાજના બધા ભાઈઓ ભેગા મળીને કરવાનું પણ એને કહી દેજો મને બોલાવે. હે એના વ્યક્તિગત કહી દઈશું બધાને બોલાવી પણ બધા તમારે ભેગા થઈને આપણે બધા મદદ કરી બરોબર. ઊભું કરીશું બધું. હા એમ કહું હા ખબર. એટલે હવે તમારા તમે મિતેશભાઈ કહી દેજો એમને મારા એ 20 ફૂટ નહીં 40 ફૂટ છેટા રે હારું, આપણે 50 બસ ફૂટ
સીધા રહેજો તમારે હવે આ જો સુધી અવસર પતો ને આ પ્રસંગમાં વટવારે જ કરવી. એટલે તમારે ઝઘડા કરવાના હે હું શું કહું 4 દાડા એવું આ તો નવું ખૂન હા તાજું ખૂન હા ઉભરતું આમ થા કરતા પણ તમને બુદ્ધિ નહીં અલે પણ એના કરતો ઉંમર મારી વધારે તો એના કરતો ખૂન મારું વધારે ગરમ હોય કે એનું તમારું ખૂન ગરમ થાય ને શું મેળ પડે અને મિતેશભાઈ હું શું બોલ્યો મને એમ કહો હું અમને કઈ વાત આડાવડી કેવી બોલ્યો સાચી યાર? છે પણ આ શું અરે યાર લો આ મને કે પણ એમની વાત સાચી છે અરે તારા કોઈની પડી જ નહીં ભાઈ કોઈની નહીં પડી ના પડી વાત શું લે અમે તારા આ બધા શું લેવા ભેગા કરવાના હારું. મારું ઉજવાય તો એટલે જ ભેગા કર્યા હારું, હું શું આપ- કહું? હા, હા, આ બંધ બધા કરો, બધા બંધ થઈ ગયો અંદર અંદર ચાલો હાડો એવા મારા પડે. ઉંમરમાં મોટા હે ને હા. તમે બધા બેઠા હે ને હા હા એવા મારા ઉંમરમાં મોટા હે હા. અને હું આ 15 દાડા આપણા ઘેર અવસર હ હા. એટલે અવસર પૂરતી હું કદાચ મારા અહીં નાના મોડા કઈક વધારે બોલાઈ ગયું હાચી. હોય તો હું બે હાથ ને ત્રીજું માથું ને પગે પર બસ હા, બસ હવે શાંતિ ને બસ બસ આ વાંધો નહીં. આખી મોકવા તૈયાર સારું છું. હેડ આપણે બધા હંપી થઈ જી તારા ખબર થઈ ગઈ બરોબર બરોબર પણ આપણે આ હવે ગમે એમ કરીને અવસર 4 જણને બોલાવાના શું વસ્તુ લાવી મેળવી તોલોવાનું લઈ આવવાનું પાછું હું ખડો ભેર રે પણ મારા તોલો નહીં બન જો આ આવું કરે યાર પછી શું કહું હવે આપડે વાનો શું વાનો ઉકેલ લાવવા માટે મારા જોડે તોલો મોંઘો તું તોલો ચોહી લઈ આલું મિતેશભાઈ તમે મને કહો અલે દા દાડા હું 2 લાખ રૂપિયા હોના ના કરું કે પછી મારે કઈક આ છોકરા લુગડા બુગડા કે ગમે તે લઈ તારા આલું. છોકરા લગન માં બીજા મારા પર 60,000 રૂપિયા ના જોઈએ. આજે એમને ખબર નહીં કે અમે 15 દાડા જેવું રહ્યું 15 દાડા જેવું હા. તો આપડે લગડી ની સગવડ કરી સાચી મિલી વાત, એમને સાચી. ખબર ના હોવી જોઈએ અને કે હું કે મોટો કે અલ્યા ભાઈ 4 જણ પૂછવું પડે 15 દાડા નહીં મહિનાથી હેદવું પડે તમે તાત્કાલિક આવું ઉભું કરો હા તો શું કરવાનું હોય હે સારું અમર જો એમને અમે આપડે મેલો બધી વાતો જૂની નવી વાતો ઉપર કાઢી નાખો હા. અને આવનારા દાડાનું વિચારો કારણ કે આપણી જોડે સમય છે થોડો થોડો. બરોબર એવા થોડાક જે કે સમયની અંદર- અત્યારે હાય હાર રાખો કારણ ચલો કે હેડો એવા એમ તો કઈ લુચ્ચું બોલે એવા નહીં વાપુ બોલે એવા નહીં બરાબર હા. અત્યારે એમ જોડે સગવડ ના હોય તો આપડે બધા ભયાત ભેગા થઈ અને આનું નિવારણ કઈક હોજે બેહીને અને લાવીએ હા હા થાય બરાબર શું કહ્યું બરોબર હોજે બાકીના જે આપડા કુટુંબ વાળા ને બધા રહ્યા એમને બધાને બોલાવો બોલાઈએ આ બધું જે સીધું બોનો હાલવાનો હોય એ બધું હોજે નક્કી કરો અને એમને પૂછી લો કાકા નહીં કરી લઈએ કે તો એમની જોડે કંકોત્રી સગવડ વેચવા કોણ કેટલી જશે, છે? DJ લાઈન એવું કશે વાહન એક સમય ડીજે તો આપડે ની લાવીએ ને તો ચાલ છે ડીજે ફીજે કશું લાવવાનું નહીં આપડે કશું લાવવું નહીં ડીજે બીજે તમારે પેલા ઢોલૈયા કહી દેશે તોય ચાલશે એવું નહીં ખોટા હલાળા કરવાના નહીં ભાઈ કોણ રહ્યો કેતાન ફોન મારો તો કેતો હોય આવી જાય તો હા. પછી કેવું કે સેટિંગ થઈ જાય બધા ભેગા બરોબર ને એવું કરું એમ? હવ હા તો હું બોલાઈ જાઉં એને હવ બોલાય લાવો ફોન બોલાય મારો ના મારશો હું આવા કોમ હા હા બરોબર હે. રૂબરૂ ફોન ના મારશો રૂબરૂ જવું પડે આ તો કે ફોન ઉપર હેલોન મિતેશભાઈ ને રમેશ કાકા એમને બધા રૂબરૂ બોલાય અને તમે તારે હું તો તમારે ઘરનો જ થાય એટલે અંદર રૂબરૂ જ જઈને બોલાવો પડે હા. પણ એ નિયમો ને પાછા બહુ અઢીલા. હોવ હોવ પાહુ રિહાઈ જશે તો હા આ તો લગ્નમાં એવું થાય પાહુ પેલા પોતાના ભેગા કરજો પછી બધા સમાવેશ કરીને બોલાવા છે હા હેડો જો બરોબર હો બરોબર હા તો આપડે તો બેસીએ પછી એમને પેલું પોતાના ભાઈ નું જોવાનું ભત્રીજા એમને જોવા આમાં કહ્યું હોય એટલે આમાં 15 દાડા તો ગમે એમ કરીને કાઢવા પડશે કકરાટ કરે રાગ આવવાની ચેતનભાઈ ઓહો બોલાવો વિજયભાઈ એટલે હેડો ને પેલા આપડે પ્રદીપ કાકો ખરા ને એમને લગ્ન નજીક આવી ગયું કશાની ઠેકાણા નહીં કશું તૈયારીઓ કરી નહીં માત્ર જરીક બોલે થઈ પણ આમાં મય એટલે આપડે વળી ઝઘડે રાગ આવે કારણ કે દાડા આવી ગયા નજીક હજુ અંદર તારીખ કઢાઈ પણ હજુ પાકું કરવાનું બધે બોન હાલવાના તે તમે 2 શબ્દ કહો અને કઈક ના સગવડ હોય ને તો આપડે બધા ભેગા થઈને અને આટલો અવસર હવે લઈએ બરોબર એમને સમજાવો એટલે હેડો ઓહો આવ હા આવ ઓછે તો ચમ આટલી બધી વાર કરી અરે યાર તમે બોલાવા જબ બી આયા તો પછી મને થોડી ખબર કે તમે ભેરા થયા એવું એમ તો અમે હું શું કહું બહુ લોબી કરી બધી વાતો નહીં કરવી અમે ચેતનભાઈ આવી ગયા આવી છે બરોબર હા એમને મેં જે કહેવાનું તે થોડું ઘણું તો કહી દીધું બરોબર આમાં તમે જે હોનાનું કહેતા હતા એ હોનાનું ને પછી એ તો અમે રમેશ કાકોને એમ કરી લઈએ હોનાનું પોસ્ટ તમે હો બરોબર બરોબર અને ડીજે નું ને એવું તમે કરી લેશો ને ડીજે મોડવો આ બધું મારામાં આવશે બરાબર. હું બધું મારી આપે એમ ભાલે બરોબર અને પછી ચેતન જો બકા તારે જો વાહન ભર લાવવાનો પછી સીધું લેવા જવાનું થાય તાણે તારે હાજર રહેવાનું બરોબર અને
આ વાહન ધોવાનો થાય ને એ બધા વ્યવસ્થિત ધોડાવવાની જવાબદારી તમારી. બરોબર. અલ્યા પણ પેલા મિતેશભાઈ હતા એ મિતેશભાઈ ક્યાં ગયા? એટલે મિતેશભાઈ ને તું કહેવાનું ભૂલી ગયો. હા. મિતેશભાઈ એમ કહ્યું કે ચેતનભાઈ ને એમ તમે વધુ નહીં કે વાતચીત કરી લેજો. પેલા મહેમાન આયા ને હમણાં હા. તે પેલું ફર્યું ખરું ને હા. એમાં તો આજે બતાવવા છોકરું બતાવે છે એમ? એટલે મિતેશભાઈ છોકરું બતાવે છે. હા આ ઘરના પ્રસંગમાં હોય તા ચેતનભાઈ અને જો વાહનો લેવાનો ટકા ચેતનભાઈ બોલાવો, સીધું લેવા જવાનું થાય ટકા ચેતનભાઈ બોલાવો. પણ એ કોમ ખોટું હોય. પતા કોક છોકરી જોવાની થાય જાને તાને કેમ બીજાને ઘેર દેખાય તાને પોતાના ઘરનો નહીં દેખાતો? આ હું 18 વર્ષનો નહીં દેખાતો તમને? એટલે ચેતનભાઈ તમારી વાત લાખ રૂપિયા પણ એ તો મિતેશભાઈ છે પણ એ આપણા ઘરોના જ ને. તાને તમારે બધોય નહીં કહેવાતું? તમે ના હો તેના ફંદા કરો હો આ વામ આ છોકરું પણ એવું ક્યાંય તો- ખોટું શું પણ તા મિતેશભાઈ ને આજ જ રાગ આવ્યો. હું એમ કહું આ 10 દાડા ના જવા દે, 15 દાડા હા. પછી ના જે કરવું એ કરે. એટલે? એક વંકા હે એક પણ ના- પેલા મિત્યાની ટેવ તો ખબર છે. અલે પણ મને શું વાર વાર ખબર એમ જ આવી કરે હતા. પણ મને શું ખબર આવી કે આ ચેતનભાઈ ચાલી પાડી છે એમ. વાતે ખોટી હોય નહીં. તો વાત બરોબર જ સાચી. છે. મારું બકા ગમો તો ખોલ લે, હું બેસી છું. અરે ખોરી જ લાયા ને આ 18 વર્ષ થયો તો હજી તો ક્યાં ઓર્ડર જતા આપો. તમે છોકરું બરાબર ક્યાં તમે અવસર ઉજવવા આયા હે કે બગાડવા આયા? ત્યારના તમે બધા મને સમજાવતા હતા, અમે હું સમજી જોતા હતા, અમે તમારી વારી પણ આવી. હારા આવા નાટકો વચ્ચે આવો એટલે પછી આ તમે ફંદા તમારા મહિના મળે છે શું કરવાનું એમ? કારવાનું બધું સીધું પણ તમે જે પ્રશ્ન મેળવ્યા છોકરાને લાગુ પડી ગયો એવો તો રાજી થઈ આ ગયો પછી આવા દો મિત્યા નમણા એની જે આજે તારા- આજે વાત છે. પછી બધું કાલથી લગ્નની તૈયારીઓ કરીશું પણ આજે આ નક્કી કરો, એનો ફેસલો કરો. લે હડો લે હા તા પછી હેડો લે બરોબર હેડો. એટલે પણ તમારી લીધે મારા પ્રસંગનું શું છે? અલ્યા પાછા આવો લ્યા. બધા મિતેશભાઈ આવો તા. અલ્યા પાછા આવો, આવો. કોઈ મોં કપાવવા ના. કોઈ થયું પ્રશ્ન કોઈ નહીં આવતું આવતું. હશે? અલ્યા પાછા આમાં કોઈ નહીં આવે. અલ્યા તો તમારે એ થાય ખરું. અલ્યા પાછા કોઈ બોલતા કોઈ નહીં આવે. ઓ માસ્ટર